પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અબાઈએ તથા બહેનો, જૂન 15મી તારીખ દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. શાસ્ત્રપાઠ સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 5મો અધ્યાય 33થી 37મી કલમ સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. પ્રભુ તમારા જીવનમાં આશીષ, આશીર્વાદ, શાંતિ અને સમાધાન વરસાવે. ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, એક વખત નાની છોકરી સબરમતી આશ્રમમાં આવી હતી. ત્યાં નજીકમાં એક માણસ, એના હાથમાં લીંબુ હતું અને લીંબુ લઈને જાણે કે સબરમતી નદીમાં ફેંકતા હોય એવી રીતે કર્યું, એક્શન કર્યું. અને પછી પોતાના બેગમાં એ લીંબુ મૂકી દીધું. નાની છોકરી પેલા ભાઈને પૂછ્યું, કાકા તમે ખરેખર લીંબુ નદીમાં નાખી દીધું? પેલા કાકાએ કીધું, હા બેટા, ખરેખર નાખી દીધું. તો પછી છોકરી તરત જ કીધું, તો હું નદીમાં ઉતરીને એ લીંબુ લઈને આવું, એમ કરીને ઉતરવા ગઈ. ત્યારે પેલા કાકાએ કહ્યું, બેટા બેટા, ના ના ના, નહીં ઉતરીશ, લીંબુ મારી સાથે છે. છોકરીએ પૂછ્યું, પછી કેમ જુઠ્ઠું બોલ્યા? હું તમને મહાત્મા ગાંધી પાસે ફરિયાદ કરીશ, એમ કરીને કહ્યું હતું. અને એ પ્રમાણે ગાંધીજી પાસે જઈને આ કાકાએ જુઠ્ઠું બોલ્યા એમ કરીને કહ્યું. અને મહાત્મા ગાંધી એ ભાઈને બોલાવીને પૂછ્યું, આ નાની છોકરી પાસે તમે કેમ જુઠ્ઠું બોલ્યા? પહેલાં ભાઈએ કહ્યું, ખાલી રમત માટે છે, મસ્તી માટે છે એમ. મહાત્મા ગાંધીએ કીધું, જુઓ, નાના બાળક સાથે રમત માટે પણ જુઠ્ઠું નહીં બોલવાનું, કારણ એ પછી રમતમાં જુઠ્ઠું આજીવન રમત જ થઈ જશે, જુઠ્ઠું રહી જશે, એમ કરીને મહાત્મા ગાંધીએ પેલા ભાઈને સમજાવ્યા હતા. ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ સોગન ખાશો નહીં, સોગન તોડવા નહીં, સોગન બિલકુલ ખાશો નહીં, કારણ પૃથ્વી ઉપર નહીં, કશા ઉપર પણ તમે સોગન નહીં ખાવાની, એમ કરીને પ્રભુ સમજાવે છે. છેલ્લા 2 દિવસથી ગુસ્સો નહીં કરવાનું અને વ્યભિચાર નહીં કરવાનું, અને આજે સોગન ખાવાનું નહીં, એમ કરીને પ્રભુ શીખવાડે છે. ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, આજે ઘણા બધાના લોકોનો અનુભવ છે કે કોના ઉપર વિશ્વાસ રાખવો. આપણા ઘણા બધાનો અનુભવ એ છે અત્યારે કોઈ ઉપર વિશ્વાસ રાખી શકીએ એમ નહીં. આ બધું શું બતાવે છે? લોકો વિશ્વાસપાત્ર નથી, લોકો સાચું બોલતા જ નહીં. એક દાખલો લઈએ. દેવળમાં ચર્ચમાં લગ્ન થાય છે. ત્યાં લગ્નમાં બધા પતિ પત્ની બધા પ્રોમિસ આપે છે, વચન આપે છે. સુખમાં દુઃખમાં તંત્ર બીમારીમાં ઈશ્વરની આગળ લોકોના સાક્ષી બધા વચન આપે છે, પ્રોમિસ આપે છે. એમ કહેવામાં આવે છે લગભગ 40% એવા મેરેજીસ બધા તૂટે છે. દુઃખની વાત છે, ગંભીર બાબત છે. ઈશ્વર આગળ વચન આપે છે અને પછી એ જ લોકો ત્યાં એ લગ્ન તૂટી બહુ ગંભીર બાબતમાં એ લોકો જીવે છે. હા ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, પ્રોમિસ આમ તો મહાપ્રસ્થાન ગ્રંથમાં 20મો અધ્યાયમાં 4મી કલમમાં 7મી કલમમાં કહેવામાં આવે છે કે ઈશ્વર ઉપર કોઈ સોગન ખાવાનું જ નહીં હોય. આપણે પણ આ શાસ્ત્રપાઠ મનન ચિંતન કરતા કોઈના ઉપર નહીં, સોગન એટલા માટે ખાવાનું નહીં કારણ કે આપણા હાથમાં કશું જ નહીં. અને પ્રભુ પોતે કહે છે, તમારે એક વાળ કાળા કે ધોળા નહીં કરી શકતા હોય, તમે શું કરી શકો છો? આપણા હાથમાં કોઈ અધિકાર નહીં, કોઈ પાવર નથી, એ બતાવે છે. સંત યાકોબ બહુ અદ્ભુત રીતે સમજાવે છે. 4થો અધ્યાયમાં 13મી કલમમાં તમારામાં જે લોકો એમ કહે છે કે આજે કે કાલે અમે ફલાણે ગામ ચાલવા જઈશું અને ત્યાં 1 વર્ષ સુધી વેપાર કરીશું, કમાવીશું, તેમને હું કહું છું, તમને કાલની તો ખબર નથી કે તમારી જિંદગી છે શું? તમે તો ધુમાડાના ગોઠા જેવા છો.
જે દેખાય છે ના દેખાય ત્યાં તો અદૃશ્ય થઈ જાય છે. એને બદલે તમારે તો એમ જ કહેવું જોઈએ કે પ્રભુની મરજી હોય તો અમે જીવતા રહીશું. પણ તમે તો અભિમાનમાં આવીને ભડાસ મારો છો, અને એવી ભડાસ નામે તમે એ ખોટી છે એમ કરીને સંત યાકોબ આપણને સમજાવે છે. આપણે પણ હંમેશા માત્ર જે છે એ કહીએ. એમ કહેવામાં આવે છે, જે લોકો પોતાના ઉપર વિશ્વાસ રાખતા ના હોય, પોતાના વચન ઉપર વિશ્વાસ ના રાખતા હોય, એવા લોકો જ બીજા પાસે સોગંદ ખવડાવે છે. તમે આમ કરીશ એમ કરીશ વચન લેવડાવે છે. આપણે પ્રભુ આપણે જેમ કહે છે, હા એટલે હા, ના એટલે ના, એ પ્રમાણે જીવીએ. હા કિસ્માલ ભાઈ હતા બહેનો, આ શાસ્ત્રપાઠ, આ મનોરંજન શાસ્ત્રપાઠ સમજવા માટે તમને મદદરૂપ થયા હોય, તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેઓ પણ ઈશ્વરની ઈચ્છા શું છે તેઓ પણ એમને પણ ખબર પડે, તેઓ પણ શીખે સાચી વાત. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.